સફાઈ કામદારોએ હલ્લાબોલ કર્યો હતો। નિયમિત પગાર તેમજ પૂરું વેતન ન આપતા હોવાના કામદારોના આક્ષેપ સાથે સફાઈ કામદારો, સફાઈ કર્મચારી અને મહિલાઓએ પાલિકા કચેરી નીચે બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો। કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને 4 કલાક જ કામગીરી આપતા હોવાથી સફાઈ કામદારોએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોના છાજિયા લઈને વિરોધ કર્યો હતો। તદુપરાંત કામદારોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં રોડ રસ્તા રોકી ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। हाल अत्यारे सुरेन्द्रनगर पालिका खाते जे सफाई कामदारोनी मांग छे जे वढवाण दुधरेज ने सुरेन्द्रनगरना जे सफाई कामदारो छे वाल्मीकी समाजना ते दरेक कर्मचारीओने पार्ट टाइम काम पर राखवामां आवे छे अने तेमांय पण कोन्ट्राक्ट आपीने आवा लोकोनुं शोषण करवामां आवे छे। जे सरकारश्रीनो परिपत्र छे 524 રૂપિયા हालमां वेतन छे अने पार्ट टाइमनी कोई सिस्टम नथी। प्रथम नगरपालिका आ सुरेन्द्रनगर दुधरेज वढवाण छे કે જ્યાં વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને માત્ર ને માત્ર 2500-3000 માં રાખવામાં આવે છે અને તેમના મૃત્યુઓને કોન્ટ્રાક્ટ આપીને આ સમાજનું શોષણ કરવામાં આવે છે। જો આજથી આંદોલન ચાલુ થાય છે, આનું કોઈ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। હાલમાં અત્યારે નગરપાલિકા ખાતે વઢવાણના દરેક સફાઈ કામદારો છે તે અહીંયા આવી પહોંચ્યા છે અમારી સાથે અને સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતની મુખ્ય સમિતિ પણ તેમની સાથે ઉપસ્થિત છે। આજ રોજ સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારિયાના અધ્યક્ષસ્થાને છેલ્લા 20 વર્ષથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પેટામાં આવતી વઢવાણ નગરપાલિકાના સફાઈ કામદારોનું 20 વર્ષથી શોષણ થતું હોય છે। જે કોન્ટ્રાક્ટમાં 20 વર્ષ નોકરી કરવી અને કોઈ પણ જાતનું વેતન નહીં આપવું, ટાઈમસર પગાર નથી કરતા, એનું લક્ષીને લઈને આજ રોજ અમે રજૂઆત કરવા આવેલા છે। અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ બારિયા અને તેની ટીમ માંગણી તો એ છે કે ટાઈમસર પગાર નથી કરતા અને 20 વર્ષથી જે લોકો સફાઈ કામદાર તરીકે સફાઈ કરતા હોય છે એને પૂરું વેતન નથી મળતું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાલ્મીકી સમાજના સફાઈ કામદાર બહેનોને કે ભાઈઓને પગ ધોઈ અને એમનું સન્માન કરતા હોય છે, ત્યારે આ જ ભાજપની સરકારમાં ભાજપની સરકારમાં સફાઈ કામદારોનું શોષણ થઈ રહ્યું છે। ઉગ્રમાં ઉગ્ર અને આખા ગુજરાતમાં જબરજસ્ત આંદોલન થશે। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર જિલ્લા ખાતે હાલ પોલીસ